ઘણા ખેડૂતોને જેલ હવાલે કર્યા હતા। એમાં એક રાજુભાઈ કરપડા અને એક એમના સાથીદાર આ બંનેને પણ કર્યા હતા। બીજા ખેડૂતોના જામીન થઈ ગયા, પણ રાજુભાઈના જામીન નામંજૂર થાય છે વાળી ઘડીએ। તો મારે આપ નેતાઓને કહેવાનું અને એ ખેડૂતોને કહેવાનું કે તમે જેને તમારા નેતા કહો છો, ખેડૂત નેતા કહો છો, એ અત્યારે જેલની અંદર છે। તો જેલની અંદર છે એને ઘણો ટાઈમ થઈ ગયો, તો આપ નેતાઓએ કોઈ એમના સાથીદારોએ કે કોઈ ખેડૂતે એના માટે કેમ અવાજ ન ઉપાડ્યો? શું આમ આદમી પાર્ટી રાજુ કરપડાને જેલમાં રાખવા ઈચ્છે છે? રાજુ કરપડાને બહાર લાવવા આપ કોની રાહ જુએ છે? શું આમ આદમી પાર્ટી રાજુ કરપડાને ભૂલી ગઈ છે? આવા સવાલ સતત ઉઠી રહ્યા છે। રાજુ કરપડા હાલ જેલમાં બંધ છે। ન માત્ર રાજુ કરપડા પરંતુ અન્ય આમ આદમી પાર્ટીના આગેવાનો અને કેટલાક ખેડૂતો પણ જેલમાં ગયા હતા। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો હતો કે આ તમામ જેલથી બહાર ક્યારે આવશે? જો કે અત્યાર સુધીમાં ખેડૂતો અને અમુક આગેવાનો તો જેલની બહાર આવી ગયા છે, પરંતુ રાજુ કરપડા હજુ પણ જેલના સળિયાની પાછળ છે। ત્યારે હવે સવાલ ઉઠી રહ્યા છે કે શું આમ આદમી પાર્ટી રાજુ કરપડાને જેલથી બહાર લાવવા નથી ઈચ્છતી? આ આખા મામલામાં કાયદાકીય પ્રક્રિયા છે તે શું કહે છે? તો આપને જણાવી દઈએ કે રાજુ કરપડા પર હત્યાના પ્રયાસના ગુના અંતર્ગત કલમ લાગી છે, જે બિનજામીન પાત્ર ગણાય છે, પરંતુ કોર્ટની વિવેક બુદ્ધિથી તેમને જામીન પણ મળી શકે છે। અને જો તેમને ખોટી રીતે ફસાવાયા હોય તેવું લાગતું હોય તો એસપી કે મામલતદારને આવેદનપત્ર પણ આપી શકાય છે। એટલું જ નહીં, એફઆઈઆર રદ કરવાની અરજી પણ કરી શકાય છે, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા આ નહીં કરાયું હોવાના આરોપ રાજુ કરપડાના એક સમર્થકે લગાવ્યા છે। હવે રાજુ કરપડાના પિતાએ તે સમર્થકનો વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેમાં રાજુ કરપડાના સમર્થક આમ આદમી પાર્ટીના નેતાઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે। શું કહ્યું છે આ રાજુ કરપડાના સમર્થકે તે આ વિડીયોમાં સાંભળો। જય માતાજી, હું છું દિલીપભાઈ ખચ્ચર અને આજનો વિડીયો મારો જે ખેડૂત આંદોલનો થયા અને જે પણ ઘટના હળદરમાં બની અને એક ખેડૂત નેતા તરીકે જે રાજુભાઈએ જે ખેડૂતના ન્યાય માટે જે લડત આપી હતી, એમાં જે પણ ઘટનાઓ બની એમાં ઘણા ખેડૂતોને જેલ હવાલે કર્યા હતા। એમાં એક રાજુભાઈ કરપડા અને એક એમના સાથીદાર આ બંનેને પણ કર્યા હતા। બીજા ખેડૂતોના જામીન થઈ ગયા, પણ રાજુભાઈના જામીન નામંજૂર થાય છે વાળી ઘડીએ। તો મારે આપ નેતાઓને કહેવાનું અને એ ખેડૂતોને કહેવાનું કે તમે જેને તમારા નેતા કહો છો, ખેડૂત નેતા કહો છો, એ અત્યારે જેલની અંદર છે। તો જેલની અંદર છે એને ઘણો ટાઈમ થઈ ગયો, તો આપ નેતાઓએ કોઈ એમના સાથીદારોએ કે કોઈ ખેડૂતે એના માટે કેમ અવાજ ન ઉપાડ્યો? જે ખેડૂત નેતા તમારા માટે લડી નેટાણે જેલ ભોગવે છે, એના ન્યાય માટે કેમ કોઈ આગળ ન આવ્યા? બીજા આપ નેતાઓ ઘણા છે જે એમના સાથીદારો હતા, એ તો અતાણે પોતાની ફૂલ મોજમાં અને પોતાની જાહેરાતોમાં મંડાઈ ગયા છે, પણ જે એનો નેતા, જે ખેડૂત નેતા છે, એ જે જેલ ભોગવે છે એના માટે કેમ કોઈ આવેદન પત્રો ન દેવામાં આવ્યા કે એના માટે કોઈ મીટિંગ ખેડૂતો મળે ન કરી શક્યા કે આપણા માટે લડવા વાળો આપણો ખેડૂત નેતા જેલમાં છે? કેમ નહીં? જે ખેડૂતો માટે એટલું સહન કર્યું, એટલું લડત આપી ખેડૂતો માટે સરકાર સામે, અને એ તમારો નેતા અત્યારે જેલ ભોગવે છે, તો એના માટે તો તમે કોઈ લડ્યા નહીં। તો મારે ખેડૂતોને એટલું કહેવાનું અને આપ નેતાઓને એટલી ટકોર છે કે જેને તમારા પક્ષને આગળ લઈ જવા માટે, ખેડૂતો માટે આટલું બધું લડ્યા હોય, તો એને ન્યાય મળે એના માટે આવેદનો તો આપવા જોઈએ અને સરકારને માંગ કરવી જોઈએ કે રાજુભાઈ કરપડાને અને એના સાથીદારને જલ્દથી જલ્દ જામીન મળે। ખેડૂતોને જાગૃત થવાની જરૂર છે। ઘણા ટાઈમ પછી, ઘણા વર્ષો પછી કોઈ એવો નેતા બહાર આવ્યો જે ખેડૂતો માટે લડે છે, અને એ ખેડૂતો માટે લડીને પોતે અટાણે જેલ ભોગવે છે, તો કોઈ એની પાછળ ધ્યાન નથી દીધું। એટલે આ ખેડૂતોને જગાડવાની એક વાત છે, એના માટે મારો વિડીયો છે।
તો ખેડૂતોને કહેવાનું અને આપ નેતાઓને કહેવાનું કે તમારા સાથીદારને છોડાવવા માટે સરકારને અરજી કરે અને આવેદનો આપવામાં આવે અને મિટિંગો થાય, એટલું જ કહેવાનું. જય માતાજી.